ભુજ તાલુકાના માધાપર ખાતે વસવાટ કરતા અને મૂળ હાજાપરના 43 વર્ષીય જિગ્નેશ યાદવનું મગજમાં લોહીની ગંઠાઈ બ્લડ ક્લોટ જવાની ગંભીર બીમારી બાદ ભુજની કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું હતું. પરિવાર પર અણધાર્યો દુઃખનો પહાડ તૂટી પડ્યો હોવા છતાં તેમના ધર્મપત્ની અવનીબેન અને પિતા નવીન યાદવે હિંમત દાખવીને સદગતની કિડની તથા લીવરનું દાન કરવાનો ઉમદા નિર્ણય લીધો હતો. વિશેષ સહયોગ એ રહ્યો હતો કે જે દિવસે આ દાન અપાયું તે જ દિવસે જિગ્નેશભાઈના માતૃશ્રીની પુણ્યતિથિ હતી. પુત્રના આ અંગદાનને માતા પ્રત્યેની સાચી શ્રદ્ધાંજલિ ગણાવી પરિવારે અન્યોને નવું જીવન આપવાનો માર્ગ પસંદ કર્યો હતો. અમદાવાદની એપોલો હોસ્પિટલના 3 તબીબોની વિશેષ ટીમે ભુજ પહોંચીને આ અંગોનો સ્વીકાર કર્યો હતો. જ્યારે સમગ્ર શસ્ત્રક્રિયાની પ્રક્રિયા અંગે ડોક્ટર અરવિંદ ચંદ્રશેખરે ટેકનિકલ વિગતો પૂરી પાડી હતી. હોસ્પિટલના તબીબો, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો, સામાજિક અગ્રણીઓ તેમજ પરિવારજનોએ ભીની આંખે પ્રાર્થના કરી અંગોને અમદાવાદ પ્રત્યારોપણ માટે વિદાય આપી હતી. આ મહાદાનને સફળ બનાવવામાં અંગદાનના પ્રણેતા દિલીપ દેશમુખ, કે પટેલ હોસ્પિટલની ટીમ તથા અંગદાન ટ્રસ્ટના કાર્યકરો સંદીપ આહિર, નિલય ત્રિવેદી, વાઘજી આહિર, જય લાલન, ભરત પોકાર અને વિપુલ મહેતાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. અંગોને તાત્કાલિક અને સલામત રીતે અમદાવાદ પહોંચાડવા માટે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કે પટેલ હોસ્પિટલથી ભુજ એરપોર્ટ સુધીનો વિશેષ ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજમાં સંભવત પ્રથમ વખત બનેલી આ પ્રેરણાદાયી ઘટનામાં શૈલેષ રાઠોડ, કેતન ચૌહાણ, મનોજ સોલંકી તેમજ વિનોદ ચૌહાણ સહિતના અગ્રણીઓએ પૂરતો સહયોગ આપ્યો હતો. આજે મારા છોકરાનું જે દેહાંત કાલ રોજે થયું છે અને પરમ દિવસે મારા જે જિગ્નેશ છે એમના મમ્મીની પરમ દિવસે પુણ્યતિથિ છે. એ નિમિત્તે અમને એવી પ્રેરણા મળી સમાજ તરફથી અને અમારા સમાજના ભાઈઓ તરફથી કે આપણે આનું અંગદાન છે એના મમ્મીના તિથિના નિમિત્તે જ અમે અંગદાન કરીએ. અને લોકોને પણ એ સંદેશ હું આપું છું કે આપણું જે થવાનું હતું, કુદરતનું જે મંજૂર હતું એ થયું. અને મારો સન કે અથવા જેનું પણ માવિત્ર હોય, જેનું પણ હોય, એનું હૃદય હંમેશા ધબકતું રહેશે. નહીં તો શું થશે, રાખમાં છે એ રાખમાં જ ભળી જશે. અત્યારે મારા છોકરાની જે રાખ છે એ લાખમાં પરિવર્તન થઈ ગઈ છે. અને જીવનનું સાચું રહસ્ય જે છે કે તમે જીવન જો જીવો, જો બીજાના માટે જીવન જીવો છો ને એ જ તમારું સાચું જીવન છે. અને બધાને હું રિક્વેસ્ટ કરું છું કે જેના પણ માવિત્ર હોય કે જે પણ પોતાના પુત્ર હોય, બહુ મોટું દુઃખ છે એના માટેનું કે આજે દીકરાનો કંધે લઈને આજે બાપ ચાલે છે. પણ મને એવા હું સંદેશ દેવા માગું છું કે બધા છે એ અંગદાન કરો અને તમારું જીવન છે એ સફળ બનાવો. એક દુઃખદ ઘટના અમારા સમાજમાં બની. અમારા નવીનભાઈ યાદવ કે જેમનું મૂળ ગામ હાજાપર છે અને અત્યારે માધાપર રહે છે, મુંબઈ પણ એમનું કામકાજ છે. એમનો યુવાન પુત્ર બહુ ટૂંકી બીમારીમાં એમનું અવસાન થયું. અને ગઈકાલથી જ જ્યારે થોડાક આવા સંકેત જ્યારે મળેલા હતા ત્યારે ખાસ કરીને અમારા સમાજના અગ્રણીઓ ડૉક્ટર મનોજભાઈ સોલંકી, અમારી મહાસભાના વરિષ્ઠ પ્રમુખ શ્રી અમારા શૈલેષભાઈ રાઠોડ, એમના પરિવારજન છે કેતનભાઈ ચૌહાણ અને એમના ઘણા બધા સગા સ્નેહીઓ પણ અહીંયા સવારથી ઉપસ્થિત હતા. અને બધાએ એક ખૂબ સરસ નિર્ણય, સેવાનો નિર્ણય, એક માનવ સેવાનો નિર્ણય લઈ અને નવીનભાઈના સુપુત્ર જિગ્નેશભાઈ નું જે બોડી છે એનું અંગદાન કરવાનો એક નિર્ણય લીધો. અને આપના માધ્યમથી અને અમે અમારા સમાજ તરફથી પણ એવી જ એક અપીલ કરીએ છીએ. સંભવતઃ અમારા સમાજની અંદર આ એક પ્રથમ કિસ્સો છે કે કોઈ નિધન થયું હોય અને એના પછી કોઈ વ્યક્તિએ અંગદાન કર્યું હોય, એવો સંભવતઃ અમારા સમાજની અંદર પ્રથમ કિસ્સો છે. એટલે અમને પણ થોડાક અમે ભાવુક પણ છીએ. અને સાથે સાથે નવીનભાઈ યાદવ, એમના સસરા પુષ્કરભાઈ ચૌહાણ અને એમનો આખો પરિવાર અહીંયા ઉપસ્થિત છે. લગભગ 35 થી 40 લોકો ગઈકાલથી અહીંયા સતત એમની સાથે હાજર છે અને બધાએ દુઃખી પણ છે. પરંતુ આજે એક એ વાતનો સંતોષ પણ છે કે એમના જેટલા પણ એમના અંગો છે એ બીજા કોઈના શરીરમાં ધબકશે તો એ રીતે અમારા જિગ્નેશભાઈ કોઈને ને કોઈની બોડીમાં જીવિત રહેશે અને બીજા લોકોને પણ અંગદાન માટે પ્રેરણા મળશે. આજ રોજ કે પટેલ હોસ્પિટલમાં એક બહુ નોબલ કાર્ય જે થવા જઈ રહ્યું છે. જિગ્નેશ યાદવ 43 વર્ષના એક યુવાનને બ્રેન ડેડ જાહેર કરવામાં સવારે આવેલા હતા
અને એનું આજે ઓર્ગન ડોનેશનનું એક ભગીરથ કાર્ય માનવતાના ધોરણે અહીં હાથ ધરવામાં આવી રહ્યું છે. અને અમારા ન્યુરોફિઝિશિયન ડૉક્ટર નીરજ બાલાની સાહેબ અને ડૉક્ટર અરવિંદ ચંદ્રશેખરન સાહેબની અંડરમાં આ પેશન્ટ એ સારવાર લઈ રહ્યા હતા અને એને સીવી સ્ટ્રોક આવેલો હતો, બ્રેઇન સ્ટ્રોક, અને એમને બ્રેઇન ડેડ આજે સવારે જાહેર કરાયા. ત્યારબાદ પરિવારે કાઉન્સેલિંગ અને ખૂબ જ વિચાર કર્યા બાદ આજે એક ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. એમાં ઘણા લોકોને જીવન મળશે, જેમાં અત્યારે ઓર્ગન રિટ્રીવલનું કામ ચાલી રહ્યું છે અને એ અંગો દ્વારા ઘણા લોકોને નવું જીવન મળશે. અહીંથી આજે એમને અમદાવાદ ખાતે એમના ઓર્ગનોને લઈ જવામાં આવશે. आज जिग्नेश यादव 43-year-old मेल पेशेंट का ब्रेन डेड ऑर्गन डोनेशन केके पटेल हॉस्पिटल में हो रहा है. ये पेशेंट 3 दिन पहले से हमारा हॉस्पिटल में एडमिटेड है. अचानक से इनको ब्रेन स्टेम स्ट्रोक हो गया है. सो ये स्ट्रोक को बचाने के लिए हमने पूरा कोशिश किया है, फिर भी इनका ब्रेन को हम नहीं बचा पाया. सो इसके बाद इनका ब्रेन डेड डिक्लेयर करने का एक प्रोसेस होता है जो इंडियन गवर्नमेंट वो सोटो एंड नोटो ऑर्गेनाइजेशन के थ्रू रूल्स वगैरह सेट किया है. वो रूल्स के थ्रू हमने एपनिया टेस्ट किया है 2 बार, और सेकेंड एपनिया टेस्ट आज सुबह 10:03 में एपनिया टेस्ट हुआ है. सो 10:03 आज सुबह इनको ब्रेन डेड डिक्लेयर किया है. तो ये ब्रेन डेड डिक्लेयर करने के बाद सोटो मतलब स्टेट ऑर्गन एंड टिश्यू ट्रांसप्लांट ऑर्गेनाइजेशन, सो ये अहमदाबाद में है इसका हेडक्वार्टर्स. इधर से वो इनका ऑर्गन्स को रिट्रीव करने के लिए और डॉक्टर्स सर्जन्स को इधर भेजा है. अभी ऑर्गन रिट्रीवल चल रहा है. ये पेशेंट का लिवर और किडनी अभी रिट्रीव किया जा रहा है और ये लिवर और किडनी अभी और 2 पेशेंट्स को नया ज़िंदगी देगा. ठीक है. ये सिचुएशन में जो पेशेंट का फैमिली है, जिग्नेश यादव का फैमिली है, उनका फादर है, उनका पेरेंट्स है, उनका वाइफ है, उन सबको मैं बहुत बहुत थैंक यू बोल रहा हूँ, क्योंकि उनका बहुत मुश्किल वाला सिचुएशन में भी दूसरे लोगों का जान देने के लिए वो ऐसा वाला एक डिसीजन लिया है. उसकी वजह से और 2 लोग नया ज़िंदगी उनको मिलने वाला है. सिर्फ किडनी और लिवर के अलावा इनका कॉर्निया भी और किसी को नया विजन देने वाला है. सो ये बहुत बहुत अच्छा काम इनका फैमिली ने कर रहे हैं. ऐसा काम करने के लिए हम इनसे बहुत बहुत धन्यवाद बोल रहे हैं, शुक्रिया बोल रहे हैं. ભુજ શહેરમાં આવેલી છતરડીને પુરાતત્વ વિભાગ દ્વારા રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવ્યું છે. તેની આસપાસ 20 થી 25 હાઉસિંગ સોસાયટી છે. આ સોસાયટીના મકાનોમાં નાનું મોટું રિપેરિંગ કે બાંધકામ કરવા માટે પુરાતત્વ વિભાગ દ્વારા અડચણ ઊભી કરવામાં આવે છે અને કામ અટકાવવામાં આવે છે, જેના કારણે સોસાયટી ધારકોને ભાડાની મંજૂરી મળતી નથી. સ્મારકોની જાળવણી માટે પુરાતત્વ ખાતાને 3 ગુંઠા જમીન મળી છે. તેમ છતાં પુરાતત્વ વિભાગ દ્વારા આજુબાજુની સોસાયટીના રહેવાસીઓને નોટિસો આપીને રૂકાવટ કરવામાં આવે છે. ખરેખર પુરાતત્વ ખાતાની 3 એકર જમીનથી હદ નક્કી કરવામાં આવે તો હાઉસિંગ સોસાયટીઓને બાંધકામ રિપેરિંગ કામની અડચણમાંથી મુક્તિ મળે તેમ છે. છતરડી સ્મારકવાળી જમીનથી ગણતરી કરવાના બદલે પુરાતત્વ વિભાગ દ્વારા અન્ય ખાનગી માલિકીની જમીનથી ગણતરી કરવામાં આવે છે, જે ખોટું છે. આ બાબતે આ વિસ્તારના નગરસેવકો રાજેન્દ્રસિંહ જાડેજા, બેંક રૂપારેલ, સાવિત્રીબેન જાટ, મીનાબેન ગઢવી દ્વારા ભુજના પ્રાંત અધિકારી અને ભાડાના સીઈઓ અનિલ જાદવને રજૂઆત કરવામાં આવી હતી. વોર્ડ નંબર 7ની અંદર અમારા તમામ કાઉન્સિલરો પાસે અમારી 24 થી 25 સોસાયટીઓ જે છતરડીની સરાઉન્ડિંગ આવેલી છે, આજુબાજુમાં આવેલી છે, એ તમામ વિસ્તારના રહેવાસીઓએ અમારી પાસે રજૂઆત કરી હતી કે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા અમારી આ 24 થી 25 જે સોસાયટીઓ છે અને 40 થી 45 વર્ષ જૂની છે અને આ જૂની સોસાયટીઓમાં કંઈક પણ મરમ્મત કરવી હોય તો પણ એનામાં અડચણરૂપ ઊભું થતું હતું અને આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટની ખરેખર જગ્યા જેટલી છે એનાથી વિશેષ બારે નીકળી અને એ જગ્યાનું ખોટી રીતે હેરાનગતિ કરવાનું આ કામ અત્યાર સુધી આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટે કરેલું છે. ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 7ના નગરસેવકો અને હાઉસિંગ ફેડરેશન સોસાયટીના પ્રમુખ અને કેડીસીસી બેંકના ચેરમેન
ભાઈ શ્રી દેવરાજભાઈ ગઢવીને અમે વાત કરી અને એ પણ અમારી સાથે જોડાઈ અને તમામ રહેવાસીઓની કઈ રીતે આપણે વધુ સુવિધાઓ ઊભી કરાવી શકીએ એના માટેની એક મિટિંગનું આયોજન પણ કેડીસીસી બેંકમાં કર્યું હતું અને ત્યારે જ નક્કી થયું હતું કે પ્રાંત અધિકારી સાહેબ અત્યારે ભાડાના સીઓ પણ છે, એટલે ભાડાના અધિકારી કારોબારી અધિકારી હોતા એમને જ આ રજૂઆત કરવામાં આવી છે કે જે જગ્યા અત્યારે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટની છે 3 એકર જેટલી, એના સિવાયની જગ્યા નગરપાલિકા પાસે છે અને બાકીની જગ્યા રાજપૂત ક્ષત્રિય સમાજ કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજની છે 13 એકર અને 79 ગુઠા, એનું 7/12માં નામ પણ છે અને આ 7/12માં નામને હોવાથી અમે એમના પણ કાગળિયા આપ્યા છે. જે જૂના જે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટના ભાઈ પ્રકાશભાઈ વજીરાણી પાસે મહેશભાઈ ઠક્કર મેહુલભાઈએ પણ અમને આ બધા નકશાઓ મોકલ્યા હતા. એમને પણ આ બધા નકશાઓ અમે તમામ નકશાઓ સાથે ડોક્યુમેન્ટ સાથે આર્કિયોલોજી વિભાગની કેટલી જગ્યા છે અને બાકીની જગ્યા જો રાજપૂત સમાજની હોય અને નગરપાલિકાની હોય તો ત્યાંથી માર્કિંગ કરી અને આ બધા વિસ્તારોને કોઈ અડચણ ન થાય એવી રજૂઆત અમારી હતી અને એનો અમને ખૂબ જ સારો જવાબ પ્રાંત અધિકારી સાહેબ પાસેથી મળ્યો છે, ભાડાના અધિકારી તરીકે છે અને અમને ચોક્કસથી એવું છે કે એમણે કહ્યું છે કે બધા ડિપાર્ટમેન્ટોને સાથે રાખી અને 2-5-10 દિવસની અંદર ત્યાં સ્થળ મુલાકાત કરી અને તમારો આ જે સમસ્યા છે એને હલ કરવાના પ્રયત્નો કરશું. આજ રોજ જે ગત અઠવાડિયે વોર્ડ નંબર 7 અને ખાસ કરીને જે સોસાયટીઓ છતરડી તળાવ અને છતરડી જે પુરાતત્વ ખાતા હસ્તક છે એના ખોટા અર્થઘટન કરી અને એના 200 થી 300 મીટર એરિયામાં જે 40 થી 50 વર્ષ જૂના મકાનો છે એમાં રિનોવેશનનું કામ હોય કે એને ધ્વંસ કરીને નવું બાંધકામ કરવાનું હોય ત્યારે એમાં મંજૂરીઓ નથી મળતી. એના ભાગરૂપે આજે લગભગ સોસાયટીના બધાએ આગેવાનો સાથે કચ્છ જિલ્લા હાઉસિંગ ફેડરેશન અને આ વિસ્તારના તમામ નગરસેવકો ભાઈ શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા અને તેમના સાથી કાઉન્સિલરો સાથે ભાડાના સીઓ પાસે આજ રજૂઆત કરી છે અને એમણે એક હૈયાધારણ આપી છે કે ટૂંક જ સમયમાં એ પુરાતત્વ વિભાગ સાથે બેસી અને અમારી તો મૂળભૂત માંગ એ જ છે કે જે છતરડી ઓરિજિનલ છે એ કચ્છ રાજવીનું અંતિમધામ છે ત્યારે ત્યાંથી કરીને મેન એના સેન્ટરથી 100 મીટર કે 200 મીટરની ત્રિજ્યા ગણવી જોઈએ. એની જગ્યાએ સમગ્ર એ તળાવ જે છે રાજાશાહીના વખતનો એ સમગ્ર તળાવનો કબજો આ પુરાતત્વ ખાતાએ લઈ લીધું છે અને એની બાઉન્ડ્રીથી કરી અને એ 100, 200, 300 મીટરની ગણતરી કરી અને લોકોને જે હેરાનગતિ થાય છે તો એના ભાગરૂપે વહીવટીતંત્ર પાસે આજે સૌએ સાથે મળીને રજૂઆત કરી છે અને એનો ઉકેલ સવેળા આવે એના માટે અમારા સૌના સહિયારા પ્રયત્નો છે. ભાઈ બહેનના પવિત્ર સ્નેહ અને સમર્પણના તહેવાર રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભુજ સ્થિત નવચેતન અંધજન મંડળ સંચાલિત દિવ્યાંગ કન્યાકુંજ અને સંમિલિત કન્યા પ્રાથમિક શાળાની દિવ્યાંગ દીકરીઓ દ્વારા પ્રેમ અને કલાત્મકતાના તાતરણે વણાયેલી રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. પોતાની શારીરિક મર્યાદાઓની બાજુ પર મૂકીને આ દિવ્યાંગ બાળાઓ અત્યંત બારીકાઈ અને ઉત્સાહપૂર્વક રક્ષાબંધનની તૈયારીઓમાં મગ્ન બની છે. દિવ્યાંગ કન્યાકુંજના કોર્ડિનેટર રીમા ભાટિયાના જણાવ્યા અનુસાર સંસ્થામાં રહેતી અને ધોરણ 5 થી 8માં અભ્યાસ કરતી દિવ્યાંગ દીકરીઓ છેલ્લા 2 મહિનાથી વિશિષ્ટ ક્લાસ અને પ્રશિક્ષણ મેળવીને આ કલાત્મક રાખડીઓનું નિર્માણ કરી રહી છે. તહેવારને અનુરૂપ વૈવિધ્યપૂર્ણ રાખડીઓમાં ઓમ, ગણેશજીના પ્રતીકો, રંગબેરંગી મોતી તથા આકર્ષક પેચનો શુભમ સમન્વય કરવામાં આવ્યો છે. આ સિવાય દેશની સરહદો પર રાત દિવસ પહેરો ભરતા આપણા વીર જવાનો અને કમાન્ડો માટે ખાસ ઊન અને રાષ્ટ્રધ્વજના રંગોનો ઉપયોગ કરીને ત્રિરંગા રાખડીઓ પણ ખૂબ જ પ્રેમથી તૈયાર કરવામાં આવી છે. શાળાના ઉદ્યોગ શિક્ષિકા ગીતાબેન ભટ્ટે આ પવિત્ર કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે સંપૂર્ણ પ્રજ્ઞાચક્ષુ, અશંત પ્રજ્ઞાચક્ષુ, મૂકબધિર તેમજ મનોદિવ્યાંગ દીકરીઓને વિશેષ સમયપત્રક મુજબ રાખડી બનાવવાનું તાલીમબદ્ધ શિક્ષણ આપવામાં આવે છે. દર વર્ષે આ દીકરીઓ પોતાના કૌશલ્યથી આશરે 6 થી 7 હજાર જેટલી આકર્ષક રાખડીઓ તૈયાર કરે છે. આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ બાળાઓમાં રચનાત્મકતાનો સર્વાંગી વિકાસ કરવાનો છે. આ તમામ રાખડીઓ સંસ્થાના નિષ્ઠાવાન દાતાશ્રીઓ, શુભેચ્છકો તેમજ દેશ વિદેશમાં વસતા સંસ્થાના સહયોગીઓ સુધી મોકલવામાં આવે છે. નોંધનીય છે કે નવચેતન અંધજન મંડળ સંસ્થા હાલમાં જ પોતાના સ્થાપનાના સફળ 50 વર્ષ પૂર્ણ કરીને સુવર્ણ જયંતિ વર્ષની ભવ્ય ઉજવણી કરી રહી છે. આ પ્રસંગે સંસ્થા તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ બાળકોના શૈક્ષણિક, તકનીકી,
કલાત્મક અને રમતગમત ક્ષેત્રના સર્વાંગી ઉત્કર્ષ માટે સતત પ્રશંસનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાખડીની અંદર આપણે વૈવિધ્યતાપૂર્ણ અને તહેવારને અનુરૂપ વિવિધ પ્રકારની રાખડીઓ દીકરીઓ દ્વારા બનાવવામાં આવે છે. જેની અંદર તમને ખાસ વાત કરું તો એની સ્પેશિયાલિટી તમને વાત કરું તો આ બધી જ રાખડીઓ બનાવવા માટે લગભગ દિવ્યાંગ દીકરીઓ આપણી પાસે જે અહીંયા હાજર છે એ દીકરીઓનું ઇન્વોલ્વમેન્ટ અંદર વધારે હોય છે અને એમને નાનું ઝીણું બારીકાઈપૂર્વકનું કાર્ય શીખવાડવા સાથે સાથે આવી સુંદર અને કલાત્મક રાખડીઓ તૈયાર કરવાનું અહીંયા શીખવામાં આવે છે. જેમાં એક વિશિષ્ટ પ્રકારની એ હોય છે કે જ્યારે દીકરીઓ દાતાશ્રીઓને રાખડી મોકલે છે ત્યારે રાખડીની અંદર આપણા જે તહેવારને અનુરૂપ પ્રતીક છે, ઓમ છે, ગણેશ ભગવાન છે અને એવા સુંદર વિશિષ્ટ પેચનો ઉપયોગ કરી અને કલરફુલ મોતીનો ઉપયોગ કરી અને વિવિધ રાખડીઓ બનાવે છે. તો જ્યારે આપણા કમાન્ડો છે, આપણા સૈનિકો છે, એમને આ પર્વની ઉજવણી માટે અમે લોકો એક સ્પેશિયલ તિરંગાવાળી રાખડીઓ બનાવવામાં આવે છે અને એ તિરંગાવાળી રાખડીઓ જે છે એ દરેક ઊનમાંથી કલરફુલ આપણા જે ધ્વજનો કલર છે એમાંથી બનાવવામાં આવે છે અને આ નાનું સુંદર કાર્ય પણ નાનામાં નાનું કામ પણ દીકરીઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. રાખડી માટે લગભગ એ લોકો 2 મહિના પૂર્વ તૈયારીઓ કરે છે અને એના માટેના એમના સ્પેશિયલ ક્લાસ પણ ગોઠવેલા છે. એ ક્લાસ દરમિયાન જ આ બધી કલાની વસ્તુઓ બનાવતા એમને શીખવવામાં આવે છે. ધોરણ 5 થી 8ની વિદ્યાર્થીઓને આની અંદર સામેલ કરવામાં આવે છે. આપણી સંસ્થાને અત્યારે હાલમાં જ 50 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને આ વર્ષ અમે સુવર્ણ જયંતિ તરીકે અમે ઉજવી રહ્યા છીએ. ત્યારે અમારી સંસ્થાના પ્રમુખ શ્રી વિનોદભાઈ ગડા, એવા જ અમારા સંસ્થાના ફાઉન્ડર શ્રી લાલજીભાઈ પ્રજાપતિ, એવા અમારા મંત્રી શ્રી હિમાંશુભાઈ સોમપુરા અને ખજાનચી જીણાભાઈ દબાસિયા તથા સમગ્ર ટ્રસ્ટી ટીમ જે છે એ અમારા બાળકોના વિકાસ માટે, બાળકોને કોઈ પણ નાનામાં નાની બાબત હોય એ શીખવવાની હોય, ટેકનોલોજી હોય, પછી કલા હોય કે રમતગમત હોય, આ બધા જ ક્ષેત્રોમાં શિક્ષણ સાથે સાથે એમને આગળ ધપાવવા માટેના સંપૂર્ણ પ્રયાસો એમના તરફથી કરવામાં આવે છે. રાખડી રક્ષાબંધનનો તહેવાર જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે આપણા જીવનમાં તહેવારોનું ખૂબ મહત્ત્વ હોય છે અને એ મહત્ત્વને સમજાવવા માટે દીકરીઓને રાખડીનું જ્ઞાન આપવામાં આવે છે. રાખડી કેવી રીતે બનાવવું, અહીંયા દિવ્યાંગ દીકરીઓ જ્યારે રાખડી બનાવતી હોય છે તો દિવ્યાંગતામાં પ્રજ્ઞાચક્ષુ પાર્સલી દિવ્યાંગ દીકરીઓ રાખડી બનાવે છે. ટોટલી દિવ્યાંગ દીકરીઓ જે પ્રજ્ઞાચક્ષુ છે એ દીકરીઓ રાખડી બનાવે છે. સાથે સાથે મૂકબધિર અને મનોદિવ્યાંગ એ દિવ્યાંગતાને આવરી લઈ અને દિવ્યાંગ દીકરીઓ દર વર્ષે રાખડીઓ બનાવે છે. આજ વર્ષે લગભગ 2 મહિનાથી રાખડીઓ બનાવવાનું અને શીખવવાનું કાર્ય પ્રશિક્ષણ જે આપવામાં આવે છે એ દીકરીઓનો પીરિયડ ગોઠવેલો છે. પીરિયડ પ્રમાણે પીરિયડમાં આવે છે અને આ પ્રશિક્ષણ મેળવે છે. દર વર્ષે લગભગ 6 થી 7 હજાર જેટલી દિવ્યાંગ દીકરીઓ આ રાખડીઓ બનાવે છે અને આ રાખડીઓ બનાવવાનો અને શીખવવાનો એકમાત્ર ઉદ્દેશ એ જ છે કે તેમનામાં રચનાત્મક વિકાસ થાય અને આ રાખડીનો ઉપયોગ છે અમે લોકો જે સંસ્થાના જે દાતાશ્રીઓ છે અને સંસ્થા સાથે જે સંકળાયેલા જે વ્યક્તિઓ છે તેમને અમે આ રાખડીઓ મોકલીએ છીએ. રાખડીઓ દેશ વિદેશ બધી જ જગ્યાએ અમે લોકો આ રાખડી તૈયાર થયેલી મોકલીએ છીએ. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.